અમરેલી જિલ્લાના મદ્રેસાના મૌલાના પાકિસ્તાન કનેક્શનનો મામલો હિમખીમડી પરાના મૌલવી મોહમ્મદ અફઝલ શેખને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે। અમરેલી એસઓજી ટીમ મૌલાનાને ઉઠાવીને અમદાવાદ એટીએસ ઓફિસ આવવા રવાના થઈ ચૂકી છે। મૌલવીના મોબાઈલની પણ તપાસ હાથ ધરવામાં આવશે, તેમાં મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મૌલવીના મોબાઈલમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા છે, જેમાં તે સક્રિય હતો। મૌલાના અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો દાવો છે। એસઓજી બાદ એટીએસ પણ મૌલવીની તપાસ કરી શકે છે। પહેલગામ હુમલાને લઈને ગુજરાત પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે। ગુજરાત પોલીસે જે પરપ્રાંતીય લોકો છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન જે દેશ છે, તેમાં રહેતા તમામ જે લોકો છે તેમની પૂછપરછ કરી રહી છે। ખાસ કરીને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામે એક મદ્રેસામાં એક મૌલવીની પૂછપરછ હાથ ધરી હતી। કેટલીક શંકાસ્પદ વસ્તુ તંત્રને જાણ થતાં તેમણે તપાસ કરી હતી। તેમના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ચેટ મળી આવ્યા છે। ત્યારબાદ જે મૌલાના છે તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા અને જે તેનો મોબાઈલ છે તે અમદાવાદ એટીએસમાં મોકલવામાં આવ્યો હતો। ત્યારબાદ આજ વહેલી સવારે જે મૌલાના છે તેમને અમદાવાદ એટીએસ ખાતે લઈ જવામાં આવ્યા છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી।